સુરેન્દ્રનગર એલસીબીએ રાજકોટથી ચોરેલા 5 બાઇક સાથે એક શખ્સને ચોટીલાના લાખણકા ગામેથી ઝડપ્યો હતો. આ આરોપી અગાઉ પણ આરોપી 12 બાઇક સાથે પકડાઈ ચૂક્યો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડીલુ દ્વારા વાહન ચોરીના વણ ઉકેલ્યા ગુનાને ઉકેલીને આરોપી તથા મુદ્દામાલ શોધવા સૂચના અપાઈ હતી. આથી એલસીબી પીઆઈ જે જાડેજાને પેરોલ સ્કોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને જિલ્લામાંથી વાહન ચોરીઓનો ગુનાઓ ઉકેલવા પ્રયત્ન હાથ ધરાયા હતા. જેમાં એલસીબી ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોટીલાના લાખણકા ગામે દરોડો કરાયો હતો. જેમાં એક વ્યક્તિને ચોરી કરેલ 5 બાઇક સહિત 1,85,000ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો. પૂછપરછમાં પોતાનું નામ ગરભાઈ રણછોડભાઈ જોગરાજીયા જણાવ્યું હતું. આ આરોપી અગાઉ પણ 12 બાઇક સાથે પકડાઈ ચૂક્યો છે. પૂછપરછમાં હેન્ડલ લોક સરળતાથી તૂટતા તેથી માત્ર સ્પ્લેન્ડર ચોરતું હોવાનું કબૂલ્યું હતું. તેમજ ચોરેલા બાઇક માત્ર 10,000 થી 12,000 રૂપિયામાં વેચી દેતો હોવાનું પણ ખુલ્યું. આથી વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે આરોપીને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર.